ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય 62મો. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું. તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે. તેમણે વામન રૂપધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી હતી. તેમને 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો બાણાસુર હતો. દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવભક્ત હતો. જન સમાજમાં માન્ય, દાતા, બુદ્ધિમાન, સત્ય પ્રતિજ્ઞ અને દ્રઢ વ્રતી હતો. તે સમયે તે પરમ રમણીય શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા. તેને 1000 હાથ હતા. એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના 1000 હાથથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા. ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવત્સલ અને શરણાગત રક્ષક છે. સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો. બાણાસુરે કહ્યું, હે ભગવાન, આપ મારા નગરની રક્ષા કરતા રહીને અહીં જ નિવાસ કરો. એક દિવસ બળ પરાક્રમના ગર્વમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીના ચરણકમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહ્યું, દેવાધિદેવ, આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો. હે ભગવાન, આપે મને 1000 ભુજાઓ આપી છે, પરંતુ તે મારા માટે એક બોજ રૂપ છે, કેમ કે 3 લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધા મળતો નથી જે મારી સાથે લડી શકે. હે આદિદેવ, એકવાર મારી ભુજાઓમાં લડવા માટે એટલી ચળ ઉપડી કે હું દિગ્ગજો પાસે ગયો, પરંતુ તે પણ ડરીને ભાગી ગયા. તે સમયે રસ્તામાં મારી ભુજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા. બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું, અરે મૂર્ખ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે. હે પરીક્ષિત, બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો. હવે તે મૂર્ખ ભગવાન શંકરના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો, જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું હતું. હે પરીક્ષિત, બાણાસુરની એક કન્યા હતી. તેનું નામ ઉષા હતું. હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ પરમસુંદર અનિરુદ્ધજી સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે એવું જોયું. આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા. સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી, હે પ્રાણ પ્યારા, તમે ક્યાં છો? અને તેની નિદ્રા ખુલી ગઈ. તેણે અત્યંત વિહવળતા સાથે ઉઠીને જોયું કે હું તો કેટલીય સખીઓની મધ્યમાં છું. ત્યારે તે શરમાઈ ગઈ. હે પરીક્ષિત, બાણાસુરના મંત્રીનું નામ હતું કુંભાંડ. તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું. ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી. ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું, સુંદરી, હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી, છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે? ઉષાએ કહ્યું, સખી, મેં સ્વપ્નમાં એક અતિસુંદર નવ યુવકને જોયો છે.
તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે, નેત્ર કમળપત્ર જેવા છે, શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે, લાંબી ભુજાઓ છે અને તે સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે. તેણે પહેલાં તો તેનું મધુર અધરામૃત મને પીવડાવ્યું, પરંતુ હું તેને ધરાઈને પી શકી જ ન હતી. ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો. હું તલસતી જ રહી ગઈ. સખી, હું મારા તે પ્રાણવલ્લભને શોધી રહી છું. ચિત્રલેખાએ કહ્યું, સખી, જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વિરહ વ્યથા હું જરૂર શાંત કરી દઈશ. હું ચિત્રો બનાવું છું, તું તારા પ્રાણવલ્લભને ઓળખીને કહી દે, પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ. આમ કહીને ચિત્રલેખાએ દેવો, ગંધર્વો, સિદ્ધો, ચારણો, સર્પો, દૈત્યો, વિદ્યાધરો, યક્ષો તથા મનુષ્યોના ચિત્રો બનાવ્યા. મનુષ્યોમાં તેણે વૃષણી કુળના વસુદેવજીના પિતા શૂર, સ્વયં વસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યા. પ્રદ્યુમ્નજીનું ચિત્ર જોતાં જ ઉષા શરમાઈ ગઈ. પરીક્ષિત, જ્યારે તેણે અનિરુદ્ધજીનું ચિત્ર જોયું ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું. પછી મંદ મંદ હસીને તે બોલી, મારા તે પ્રાણવલ્લભ આ જ છે. હે પરીક્ષિત, ચિત્રલેખા યોગિની હતી. તે જાણી ગઈ કે આ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર છે. હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારિકાપુરીમાં પહોંચી. ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા. ચિત્રલેખા યોગસિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને શોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા. પોતાના પરમ સુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદના અતિરેકથી તેનું મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધજીની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી. હે પરીક્ષિત, ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે તેમ ન હતો. ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો. તે કિંમતી વસ્ત્રો, પુષ્પોના હાર, અત્તર, ધૂપ, દીપ, આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થો, ભોજ્ય અને ભક્ષ્ય તથા મનોહર વાણી અને સેવાથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી. ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું. અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ વિસારી દીધી. તેમને એ વાતની પણ ખબર ન પડી કે મને અહીં આવ્યે કેટલા દિવસ વીતી ગયા છે. હે પરીક્ષિત, યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું. તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા જે સ્પષ્ટ કહી રહ્યા હતા અને જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા. ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ. તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય થઈ ગયો છે. તેમણે જઈને બાણાસુરને કહ્યું, હે રાજન, અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગઢંગ જોઈએ છીએ તે તમારા કુળમાં કલંક લગાડનારા છે. હે પ્રભુ, એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરીએ છીએ. આપની કન્યાને બહારથી મનુષ્યો જોઈ પણ શકતા નથી. તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ તેનું કારણ અમને સમજાતું નથી. હે પરીક્ષિત, ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ. તે તુરંત ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા છે. પ્રિય પરીક્ષિત, અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રદ્યુમ્નજીના પુત્ર છે. ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી. શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતું પીતાંબર, કમળની પાંખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો, લાંબી લાંબી ભુજાઓ, કપોલ પર વાંકડિયા કેશની લટો અને ઉજ્જવળ કુંડળો, હોઠ પર મંદહાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી.
અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજી ધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા. અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો હતો અને તે હારમાં ઉષાનો અંગ સંપર્ક થવાથી તેના વક્ષસ્થળનું કેસર લાગેલું હતું. તેને ઉષાની સામે બેઠેલા જોઈને બાણાસુરને આશ્ચર્ય થયું. જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયો છે, ત્યારે તેઓ એક લોખંડનો પરિઘ લઈને તેમની સામે ઊભા થઈ ગયા. બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ તેમને પ્રહાર કરીને પાડી દેતા, બરાબર એ રીતે જેમ સુવરોના ટોળાનો નાયક કૂતરાઓને મારી નાખે. અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો વગેરે અંગો તૂટી ફૂટી ગયા. જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા. જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે, ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈને અનિરુદ્ધજીને નાગપાશથી બાંધી દીધા. ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે, ત્યારે તે બહુ જ શોક અને વિષાદથી વિહવળ થઈ ગઈ અને રડવા લાગી. આ પ્રમાણે દશમ સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત અનિરુદ્ધ બંધન નામનો 62મો અધ્યાય સમાપ્ત.